જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મહામાસની વદ પક્ષની એકાદશી, જીવનમાં વિજય આપનારી વિજયા એકાદશી વ્રત કથા મહિમા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મંગલ ભગવાન વિષ્ણુ, મંગલ ગરુડધ્વજે, મંગલ પુંડરીકાક્ષાય, મંગલાય તનોહરી. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, એકાદશી એટલે કે 11મી તિથિ મહિનામાં 2 વખત આવે છે, શુદ્ધ પક્ષ, વધ પક્ષ. વર્ષની કુલ 24 એકાદશી. જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે 2 એકાદશીને કુલ 26 એકાદશી થાય છે. આ 26 એકાદશીના સ્વામી ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ છે, જગતના પાલનહાર છે. વિષ્ણુએ આ એકાદશીની તિથિ ઘણી પ્રિય છે, પ્રભુને સમર્પિત. આ એકાદશીના તિથિના દિવસે ભક્તો મનોવાંછિક ફળની પ્રાપ્તિ અર્થે પાપ નષ્ટ થાય છે, અર્થે જીવનમાં ભક્તિ અને મુક્તિ પ્રદાન થાય છે, કષ્ટથી છુટકારો પ્રાપ્ત થાય છે, શાંતિ મળે છે. અને માટે વ્રત ઉપવાસ, એમાંય ખાસ કરીને મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશી, જેનું નામ છે વિજયા એકાદશી. વિજયા અર્થાત વિજય આપનાર, વિજય આપનાર. ભગવાન શ્રી રામચંદ્રએ આ એકાદશીનું વ્રત સૌ પ્રથમ કરેલું હતું. આ વ્રત કરીને ભગવાન શ્રી નારાયણની પૂજા ઉપાસના કરીને રાવણ સાથે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરેલો, એટલા માટે આ એકાદશીનું નામ વિજયા એકાદશી છે, જે મનોવાંછિક ફળની પ્રાપ્તિ કરાવનાર છે. આજના દિવસે ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તજનો એકાદશીનું વ્રત કરે છે, કથા સાંભળે છે, ભગવાન શ્રી નારાયણના મંત્ર જાપ કરે છે. આજે ભગવાન શ્રી હરિ પૂજા વિશેષ થાય છે. આજે જે ભક્તો વ્રત રાખવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરે, ઘર મંદિરની સાફ સફાઈ થઈ જાય પછી સંકલ્પ અવશ્ય કરે તો એકાદશીનું પુણ્ય લાખ ગણું મળે છે. એકાદશીનું વ્રત કેવી રીતે કરવું માંગે છે ત્યારબાદ પૂજા આરંભ થાય છે. એકાદશીનું વ્રત 2 પ્રકારે થાય છે. એક તો ઉપવાસ, જેમાં ચા, દૂધ, કોફી લઈ શકાય છે, અને એક ટાઈમ ભોજન. જે ભક્તો વ્રત કરી નથી શકતા તે બાળક, વૃદ્ધો છે, ગર્ભવતી મહિલાઓ છે, બીમાર વ્યક્તિ છે, તો પણ તે એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ એક ટાઈમ ભોજન લઈ શકે છે. અત્યારના સમય પ્રમાણે વ્રત કરી શકે છે. આજે વ્રત કરનારે રાત્રિએ ભોજન કરવાનું રહેશે, જેમાં રાંધેલો ભાત છે, લસણ ડુંગળીનો ત્યાગ કરવાનો છે, સાત્વિક ભોજન ગ્રહણ કરવાનું છે. આજના દિવસે જે ભક્તો ઉપવાસ કરે છે તેઓ કંદમૂળ ખાઈ શકે છે તથા ફ્રૂટ આદિ પણ લઈ શકે છે. જે ભક્તો આજે વ્રત કરવા માંગે છે અથવા નથી કરવા માંગતા તેઓ પણ ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિ પૂજા અવશ્ય કરે, અથવા પ્રભુ મંદિર જઈને દર્શન પણ કરી શકે છે, અથવા તો ઘરે બેઠા જ મંત્ર જાપ કરી મનમાં સેવા પણ કરી શકે છે. જેની શ્રદ્ધા વિશ્વાસ આજે પ્રભુની પૂજા અવશ્ય ભક્તો કરે છે. આજના દિવસે ભગવાન શ્રી નારાયણનું જો આપણા ઘર મંદિરમાં ફોટો મૂર્તિ સ્વરૂપમાં બિરાજમાન હોય તો આપણા ઈષ્ટદેવની સાથે પ્રભુની વિશેષ પૂજા થાય છે. મૂર્તિ હોય તો સ્નાન નિત્ય કરાવવું પડે છે. શુદ્ધ જળની પણ સમૃદ્ધિ શુદ્ધ કરવું જળથી આજના દિવસે ખાસ સ્નાન કરાવીને ત્યારબાદ વસ્ત્ર પરિધાન કરાવવું, પીળું પિતાંબર પધરાવી ધારણ કરાવાય, સાંજ શૃંગાર કરાવાય, ભગવાનની સ્થાપના કરી ત્યારબાદ તે 2 તુલસી દળ પ્રભુને શ્રી શરણોમાં અર્પિત થાય છે, અને ભગવાનને ધૂપ દીપ નિવેદમાં માખણ મિશ્રીનો ભોગ, મીઠાઈનો ભોગ પણ ફળ ફ્રૂટ ભોગ લગાવાઈ શકાય છે. તેમાં 1 તુલસી દળ પધરાવવું. આજે જો તુલસી દળ લેવાનું ભૂલાઈ ગયું હોય તો ભગવાનની સેવા માટે તો તુલસી માતાની સેવા પૂજા થઈ જાય, તુલસીજીની સામે દીપદાન થઈ જાય, એ
પ્રણામ કરીને પ્રભુની સેવા અર્થે 2 તુલસી દળ તોડી શકાય છે. આજે ભગવાનને મોલી સમર્પિત થાય છે અને પોતે પણ હાથમાં લાલ મોલી બાંધી, જેને આપણે રક્ષાસૂત્ર કહીએ છીએ, જેની જીવનમાં રક્ષા પ્રાપ્ત થાય છે. આજના દિવસે ભગવાનને ચંદન લગાવવું. હવે ઉનાળાની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે ચંદનનો લેપ થાય છે. ચંદન જે ઠંડક આપે છે, પોતે પણ તિલક કરી શકે છે. ભગવાન શ્રી નારાયણની આરતી થઈ જાય છે. કથા અવશ્ય સાંભળવી. વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે. મંત્ર જાપ કરી શકાય છે. લક્ષ્મી નારાયણ સહિત સર્વ દેવી દેવતાઓને વંદન કરીને આજે ગીતાજીનો પાઠ કરી શકાય. ભૂલ બદલ ક્ષમા પ્રાર્થના કરી શકાય છે. પૂજા સંપન્ન થાય પછી આખો દિવસ પ્રભુના નામ સ્મરણ મનમાં કરતું રહેવું અને આપણા જે લૌકિક કાર્ય છે તે કરતા રહેવાના. કારણ કે આપણે સંસારી હોઈએ તેઓ તો લૌકિક કાર્ય પોતાની ફરજ બજાવીએ પ્રભુની એક પ્રકારની સેવા જ છે. આપણા સંસારીઓ માટે તો વ્રત ઉપવાસ વધુ છે નહીં, માત્ર સંન્યાસીઓ સાધુ માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો અઠવાડિયે 15 દિવસે એક વખત ભૂખ્યા રહેવાથી આપણા શરીરને આરામ મળે છે, સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે. એટલા માટે પણ આપણા ઋષિમુનિઓએ વ્રત કરવાનું આપણને સૂચવ્યું છે અને મંત્ર જાપ છે. આપણે માનસિક ખોરાક છે મનની શુદ્ધિ માટે અને તનનો ખોરાક અને વ્રત અને આપણે દાન પુણ્ય કરીએ છીએ તે વ્રત દરમિયાન અથવા નિત્ય પણ તે આપણા ધનની શુદ્ધિ માટે. આપણી રીતે સંસારી લોકો જીવન નિર્વાહ કરી તો ધર્મ સચવાય રહે છે. પહેલા રોટલી ગાયની, છેલ્લી રોટલી કૂતરાની. આ નિયમ એટલા માટે જ છે કે આપણને પશુ પક્ષીને પણ આહાર પહોંચાડી શકીએ તો ઉત્તમ છે. કારણ કે આપણી ફરજ છે કે જ્યારે મનુષ્ય પોતાનું કર્મ વ્યથિત કરતો નથી ત્યારે દંડનો ભાગી બને છે. જ્યારે શનિની 7.5 ઢૈયા આવે છે ત્યારે ઈશ્વર જે તેડા દંડ આપે છે. માટે આપણે શેતીશાલુ મનુષ્યએ તો મનુષ્યને અવશ્ય રાખવી જોઈએ. ભગવાન શ્રી નારાયણને પ્રસન્ન કરવા માટે આજના દિવસે વ્રત ઉપવાસ થાય છે, પરંતુ આપણે છતાં પણ માનસિક સેવા કરી આપણે જે એકાદશીમાં નિયમ લેવાય છે તે નિયમ ગ્રહણ કરીને પ્રભુ પણને પ્રસન્ન કરી શકીએ છીએ. કોઈની નિંદા કુતલી કરવી નહીં. દિવસ દરમિયાન અને વ્યસનોથી આજના દિવસે ખાસ દૂર રહેવું. ઘરમાં પણ અશુદ્ધ વસ્તુ લાવવી નહીં, જેથી ઘરમાં પરિવાર જળવાઈ રહે. આજના દિવસે વડીલોની સેવા કરવી શુભ મનાય છે. બને ત્યાં સુધી સેવા કરવી. આપણને જે પ્રભુએ આપ્યું હોય તે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે. મનમાં નકારાત્મક ઉર્જા લઈ શકાય છે. આજના દિવસે બ્રહ્મા સૂચન પાલન કરવું, સાફ સફાઈ રાખવી અને તુલસીજીના વૃક્ષ પાસે દીપ અવશ્ય પ્રગટાવો. સવારે અને સાંજે જૂઠું બોલવું નહીં. મન, કર્મ, વચનથી કોઈને પણ આડા ન આવવું, પરેશાની ન કરવું. આવા નાના અમુક નિયમ છે જે આપણા માટે હિત માટે આપણું જ કલ્યાણ થાય છે, આપણા ગ્રહો સારા થાય છે. બધું કરવાથી આજે પીપળાના વૃક્ષની પૂજા થાય છે. વૃક્ષ કે જે સર્વદેવમય છે. ભગવાન શ્રી લક્ષ્મીપતિનો વાસ છે, જે સર્વ દેવી દેવતાઓને પણ વાસ મનાય છે. અને આનું પણ એટલા માટે પીપળાના વૃક્ષના થડમાં જલ અર્પિત થાય છે અને પ્રદક્ષિણા 7 કરવાની હોય છે. 108 પણ કરી શકાય છે. સૂતરનો દોરો લપેટાય છે અને ધૂપ દીપ પણ કરાય છે. ત્યારે આપણે વૃક્ષનું પૂજન એટલા માટે આપણા ઋષિ મુનિઓએ બતાવેલું છે કે જેને આપણે પ્રકૃતિનું જતન કરીએ. માત્ર પૂજા નથી કરતા તુલસીજીની પૂજા, પીપળાના પૂજા, વડલાની પૂજા નથી કરવાની, પરંતુ તેમનું જતન પણ કરવું જોઈએ. સાલ સંભાળ લેવાની છે તે પણ એક પૂજા જ છે. ગૌ માતાની સેવા કરીએ, બળદની સેવા કરીએ, જે ગાય માતા પણ રક્ષા રહે. આજના દિવસે નિત્ય આપણે ગૌ માતાની સેવા કરવાની, બળદની સેવા કરવાની. બળદ કે જે નંદેશ્વર કહેવાય છે, ભગવાન મહાદેવનું વાહન છે અને
ગાય માતા ભગવાન શ્રી કૃષ્ણ પ્રિય એવી કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમ વચન ગીતાજીનો પાઠ કરીને જો પિતૃ દેવતાઓને અર્પિત કરવામાં આવે તો પિતૃ દેવતા પ્રસન્ન થાય છે અને મુક્તિ મળે છે. એમાં ઘરે ઘરના પણ સુખાકારી રહે છે. આજના દિવસે ભગવાન શ્રી હરિનારાયણનો કોઈ પણ મંત્ર 108 વાર જપી શકાય છે. ગાયત્રી મંત્ર પણ જપી શકાય છે. ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરી જે સાક્ષાત્કાર ભગવાન શ્રી નારાયણના અવતાર છે. આજે ભગવાન શ્રી હરિ સાથે લક્ષ્મીજીનું પણ પૂજન કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાનની સામે હરિ સાથે લક્ષ્મીજીનું પૂજન કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા રહે છે. જીવનમાં યશ, કીર્તિ, ધન, વૈભવની વિજયની પ્રાપ્તિ થાય છે. આ રીતે આજના દિવસે ભગવાન શ્રી હરિની પૂજા વિધિ કરીએ. એકાદશીનું વ્રત કરીએ કે ના કરીએ, પૂજન અવશ્ય કરીએ, વ્રત કથા અવશ્ય સાંભળીએ. હવે આપણે સાંભળીએ એકાદશીની વ્રત કથા. બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય.